સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં તારીખ 1 અને 2 માર્ચના કમોસમી વરસાદ પડવાની આગાહી। વરસાદને લઈ પાલનપુર અને ડીસા માર્કેટયાર્ડમાં અનાજ સુરક્ષિત જગ્યાએ રાખવા અપાઈ સૂચના। ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જીતાભાઈ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી આપ્યું રાજીનામું। ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે કરી તૈયારી। થરાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર બંનેની બિનહરીફ વરણી। શું તમે જાણો છો દર 4 વર્ષે એક વાર લીપ યર આવે છે? જુઓ અમારો ખાસ અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ ઉપર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ 1 અને 2 માર્ચના રોજ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા આ કમોસમી વરસાદને લઈ ગંજ બજારોમાં ખુલ્લામાં રાખેલ અનાજના જથ્થાને સુરક્ષિત જગ્યાએ રાખવા ડિઝાસ્ટર મામલતદાર દ્વારા તાકીદ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઋતુ અંતિમ ચરણમાં છે અને ઉનાળાની મોસમનું આગમન થવાનું છે। તેવા સમયે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા છે, જેના કારણે આગામી તારીખ 1 અને 2 માર્ચના રોજ કમોસમી વરસાદ પડવાની સંભાવના હોય। આ વરસાદમાં જિલ્લામાં આવેલ વિવિધ ગંજ બજારોમાં ખુલ્લામાં રાખેલ અનાજનો જથ્થો પલળી ન જાય તેમજ પરિવહન દરમિયાન પણ અનાજને વરસાદથી નુકસાન ન થાય તે માટે વેપારીઓ તેમજ ખેડૂતોને પોતાના અનાજના જથ્થાને વરસાદથી બચાવવા સુરક્ષિત જગ્યાએ રાખવા પાલનપુર ડિઝાસ્ટર મામલતદાર દ્વારા જાણ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 1 માર્ચથી 3 માર્ચ સુધી કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ડીસા અને પાલનપુર સહિત અન્ય માર્કેટને સાવચેતીના ભાગરૂપે ખુલ્લામાં રાખેલી અનાજની બોરીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે, જેથી વિવિધ બજાર સમિતિઓ સજ્જ થઈ ચૂકી છે। શિયાળો પૂર્ણ થવાની આરે છે અને ધીમે ધીમે તાપમાનમાં થઈ રહેલા વધારાની સાથે ધીરે ધીરે ઉનાળાનું આગમન થઈ રહ્યું છે। ત્યારે એકવાર ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે આગામી 1 માર્ચથી 3 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગત વર્ષે પણ હોળી પહેલા થયેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું હતું। ત્યારે આ વખતે પણ ફરી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરતા વહીવટી તંત્ર સક્રિય થઈ ગયું છે અને આગામી 1 માર્ચથી 3 માર્ચ સુધી બનાસકાંઠા જિલ્લાની બજાર સમિતિઓને ખુલ્લામાં મૂકવામાં આવેલા અનાજના જથ્થાને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની લેખિતમાં સૂચના આપવામાં આવી છે, જેને પગલે ડીસા અને પાલનપુર બજાર સમિતિ એક્શન મોડમાં આવી ગઈ છે અને આજથી ખુલ્લામાં મૂકવામાં આવેલા અનાજના જથ્થાને ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા કમોસમી વરસાદને લઈ 2 દિવસ અગાઉ આપવામાં આવેલી લેખિત સૂચનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં બજાર સમિતિઓ સક્રિય થઈ ગઈ છે। ત્યારે ખેડૂતોએ પણ હવામાન વિભાગની આગાહીને પગલે સાવધાન રહેવું જરૂરી છે, જેથી કમોસમી વરસાદને પગલે થનારા સંભવિત નુકસાનને અટકાવી શકાય।
કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે શ્રી હિંગળાજ માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે સબળસિંહ પાટી વાઘેલા જાગીરદાર પરિવાર દ્વારા વાઘેલા કુળની કુળદેવી શ્રી હિંગળાજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં દેવદરબાર જાગીર મઠના 1008 મહંત બળદેવનાથ બાપુના વરદ હસ્તે સૌપ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં યજ્ઞશાળાના આચાર્ય વિજયકુમાર સોમાલાલ દ્વારા સુંદર રીતે પૂજા આરતી કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે પંડિતો અને યજમાનો દ્વારા જવ, તલ, ઘીની આહુતિ આપીને હોમ હવન કરવામાં આવ્યા હતા. ત્યારે વાઘેલા રાજવંશની કુળદેવી શ્રી માં હિંગળાજ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા અને જય માં હિંગળાજ માતાજીના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું, જેમાં રાણકપુર ગામના સરપંચ સહિત અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે આવનાર મહેમાનો અને સામાજિક અને રાજકીય આગેવાનો સહિત વરિષ્ઠ પત્રકાર મિત્રોનું પણ ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર દીપક જોશીએ કર્યું હતું. આશા બહેનોએ ફિક્સ વેતન સહિતના પડતર પ્રશ્નોને લઈને બાયો ચડાવી છે. છેલ્લા 1 માસથી હડતાળ ઉપર ઉતરેલી આશા બહેનોએ તેઓની માંગણીઓનું નિરાકરણ નહીં આવતા આજથી ભૂખ હડતાળ ઉપર ઉતરી હતી. બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોને પોતાના પડતર પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોને 50% ટોપઅપ વધારો એપ્રિલ 2023થી આજ દિન સુધી મળેલ નથી. 10 માસનો ટોપઅપ વધારો, ફિક્સ વેતન અને કાયમી કર્મચારી ગણવા સહિતની માંગણીઓને લઈને આશા વર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કરી રહી છે. અમારી માંગણી 50% ટોપઅપ વધારો અને 2500 વધારો 10 મહિનાથી આ બહેનોને ચૂકવાયા નથી. વારંવારની રજૂઆતો કરી છતાંય પણ હજુ સુધી આ બહેનોના વેતન ચૂકવાયા નથી. ગત 1 મહિનાથી આ બહેનો કામગીરીથી અળગારીને હડતાલ કરી રહ્યા છે. તે છતાં હજુ ઘણા તાલુકામાં જે વધારો ચૂકવાયા છે એ માટે આ બહેનોને હવે ધીરજ ખૂટી ગઈ છે, એટલે આ બહેનો આજે કલેક્ટર કચેરીથી અહીંયા ભૂખ હડતાલનો કાર્યક્રમ કરે છે. કેટલી બહેનો હડતાલ ઉપર હતા? કામગીરીથી અળગાતો આખો બનાસકાંઠા જિલ્લાની બહેનો છે. અત્યારે ભૂખ હડતાલનો કાર્યક્રમ છે એટલે બહેનો અહીંયા છે. છેલ્લા 1 માસથી આશા બહેનો કામકાજથી અળગી રહી હડતાલ પર ઉતરી હતી. જો કે આજ દિન સુધી નિકાલ ન આવતા આખરે બહેનોએ આજે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી ભૂખ હડતાલ પર ઉતરી હતી. નરેન્દ્ર મોદી સાહેબને કહેવાનું એવું થાય છે, અમારું મહિલા બહેનો, અમે મહિલા સશક્તિકરણ બહેનો છીએ. કેટલાય દિવસથી અમે આવેદનપત્ર આપ્યા છીએ તો બી અમારું કોઈ સાંભળતું નથી. આજે અમે 28 તારીખના દિવસે ભૂખ હડતાલ પર બેઠા છીએ. કેટલી બધી બહેનો છે, નાના બાળકો છે, કોઈ બહેનો બિચારી વિધવા છે, કોઈ બહેનો બિચારી પોતાનું જીવન કઈ રીતે ગુજારતી હશે એ તો બહેનો જ જાણે છે. મોદી સરકાર તો ખુરશી ઉપર બેઠા છે, એમને બધી જ માહિતી મળે છે, સેફટી મળે છે, એટલે એમને તો દુઃખ શું કહેવાય એ એમને ખબર જ નથી. શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે, અમારો ફિક્સ પગાર કરો, અમને બાકી જેટલું અમારું મહેનતનું ચૂકવણું બાકી છે એ અમારું ચૂકવણું અમને આપો. અમારા બાળકોને ભણાવવા માટે અમે મહેનત કરીએ છીએ અને સમયસર અમને પૈસા ના મળે તો અમારી નોકરી શું કામની? કોઈ બી આપણો પૈસો હોય, સમયસર પૈસો ના આવે તો એ પૈસો શું કામનો? જો કે આજના મોંઘવારીના જમાનામાં કામના બદલામાં સમયસર વેતન ન મળતા આશા બહેનો આર્થિક ભીંસમાં મુકાઈ છે. બાળકોને ભણાવવા, ઘર ચલાવવું કઠિન બન્યું છે. ત્યારે 1 માસની હડતાળ બાદ પણ સરકાર બહેનોનો અવાજ સાંભળતી ન હોય તેઓએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર મુકામે ચૂંટણીના નોડલ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી. ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા દરેક નોડલ ઓફિસરને સોંપવામાં આવેલ જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે માટે તાકીદ કરવામાં આવ્યા હતા. ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કર્યા બાદ તમામ કર્મચારીઓની તાલીમ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની વિવિધ કામગીરીની ફરજો બજાવવા માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 24 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલી છે. આ નોડલ ઓફિસરોને ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર દ્વારા ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલા અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવી,
ચૂંટણી માટે સ્ટાફ પૂરો પાડવો, મેનપાવર મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ, ઈવીએમ વીવીપેટ મેનેજમેન્ટ, ચૂંટણી પંચની પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર કાયદો અને વ્યવસ્થાની તમામ પ્રકારની કામગીરી, મતદાન માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા, ચૂંટણી બાબતે જરૂરી મુજબના ફોર્મ, સ્ટેશનરી, અન્ય સામગ્રી મેળવવી, સ્વીપની કામગીરી, એમસીએમસીની કામગીરી, આરોગ્યની કામગીરી, આદર્શ આચારસંહિતાને લગતી સૂચનાઓનું પાલન અને અમલીકરણ કરાવવું સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે. ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ. શેખ સહિત નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જ્યોતાભાઈ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી આપ્યું રાજીનામું, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે કરી તૈયારી. થરાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર બંનેની બિનહરીફ વરણી. શું તમે જાણો છો દર 4 વર્ષે એક વાર લીપ યર આવે છે? જુઓ અમારો ખાસ અહેવાલ પીકે ન્યૂઝ ચેનલ ઉપર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં આજે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જ્યોતાભાઈ પટેલે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવા માટે પત્ર લખતા મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા જ્યોતાભાઈ પટેલ હવે કેસરિયા કરવા જઈ રહ્યા છે. ધાનેરા મત વિસ્તારમાંથી 3 વખત ધારાસભ્ય રહી ચૂકેલા જ્યોતાભાઈએ કોંગ્રેસને રામ રામ કર્યા છે. જ્યોતાભાઈ પટેલ ઉત્તર ગુજરાતના રાજકારણમાં પ્રથમ હરોળમાં બેસનાર રાજનેતા છે.
વર્ષ 1961માં રાજકીય દુનિયામાં પગ માંડનાર જોઈતાભાઈ પટેલ રાજકીય અને સહકાર વિભાગમાં સૌથી અગ્રસર રહેતા આવેલા જોઈતાભાઈ પટેલે આજે રાજીનામા માટે પત્ર લખતા ધાનેરાના રાજકારણમાં ભારે ગરમાવો છવાઈ ગયો છે. જોઈતાભાઈ પટેલ હવે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છે. ધાનેરા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષમાંથી નેતૃત્વ કરનાર જોઈતાભાઈ પટેલ હવે ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફ આગળ વધી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાતમાં જોઈતાભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ છોડવા માટેનું મન પહેલેથી બનાવ્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરવાની પણ ઈચ્છા જોઈતાભાઈ પટેલે વ્યક્ત કરી છે. કોંગ્રેસને રામ રામ કરવાનો વિચાર બનાવેલો જ હતો એટલે રામ રામ કર્યા અને આવનારા ભવિષ્યમાં બીજેપીની કામ કરવાની ઈચ્છા ખરી. સાહેબ, અચાનક નિર્ણય લીધો છે તમે જવા? અચાનક નિર્ણય લીધો આવવાનું કારણ? અચાનક કોઈ નિર્ણય નહીં. મારે કોઈ હવે ભવિષ્યની ચૂંટણી લડવાની નથી, બીજું કરવાનું નથી. ફક્ત આ પાર્લામેન્ટની ચૂંટણી આવશે એ વખતે જે કંઈ નિર્ણય લેવાનો એ લઈને કામ કરશું બીજેપીનું. સાહેબ, કોઈ મોટા નેતા સાથે વાત થઈ હોય આ બાબતે, રાજીનામા માટે કોઈ વાત થઈ હોય ઉપલા લેવલે? ના, કોઈ નહીં. કોઈ વાત જે વાત કરવાની હતી એ થઈ ગઈ અને નવી કોઈ વાત કરવાની નથી. ક્યારે જોડાવ છો બીજેપી સાથે? એ નજીકના ભવિષ્યમાં. ધાનેરા ખાતેથી છેલ્લા 30 વર્ષથી બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે જોઈતાભાઈ પટેલ ચૂંટાઈ આવે છે. સાથે જિલ્લા પંચાયત હોય કે પછી બનાસ બેંક, દરેક સહકાર વિભાગમાં જોઈતાભાઈ પટેલનો દબદબો રહ્યો છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી વોટ બેંક ચૌધરી સમાજ પર પણ જોઈતાભાઈ પટેલનું સારું પ્રભુત્વ છે. જોકે જોઈતાભાઈ પટેલ કોંગ્રેસમાંથી જવાના કારણે કોંગ્રેસ પક્ષને ધાર્યા કરતાં વધારે નુકસાન થાય તેમ છે. આજે વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણીને લઈ ધાનેરા તાલુકાની 2 પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિકોએ અલગ અલગ વિષયો ઉપર કૃતિઓ રજૂ કરી હતી. ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરી એ નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજનો દિવસ લોકોમાં વિજ્ઞાન અને તેના પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટેનો સમર્પિત દિવસ છે. આપણી આસપાસ જે પણ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે તે બધી વિજ્ઞાનને આભારી છે. આજે ધાનેરા તાલુકાની 2 પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસને લઈ ખાસ આયોજન કરાયું હતું. ધાનેરા તાલુકાની ચારડા પ્રાથમિક શાળામાંથી તૈયાર થયેલ 3 કૃતિઓએ જિલ્લા અને રાજ્ય લેવલે સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં શાળાના શિક્ષક અને બાળકોએ સાથે રહી ખેતી ઉપયોગી આરોગ્ય બાબતે અને વાહન વ્યવહારને લઈ મોડેલ તૈયાર કર્યા હતા. જેમાં ખેડૂતો રાત્રિ દરમિયાન ખેતરમાં ફરી શકે તે માટે આધુનિક સ્ટીક તૈયાર કરાઈ છે. સાથે શુભ પ્રસંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવામાં આવે, કારણ કે પ્લાસ્ટિક ખાવાથી પર્યાવરણ અને પશુધનને વ્યાપક નુકસાન થાય છે. તે માટે બાળ વૈજ્ઞાનિકોએ ઝાડના પાંદડામાંથી થાળી તૈયાર કરી છે. સાથે સરકાર દ્વારા ઇલેક્ટ્રિકલ વાહનો પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તે માટે વિજ્ઞાન પ્રદર્શનમાં વાયરલેસ ચાર્જિંગ સ્ટેશન ઊભું કરાયું હતું. પ્રાથમિક શાળામાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરી, જેમાં અમારે ઇન્સ્પાયર એવોર્ડની અંદર 3 બાળકો સિલેક્ટ થયા. જે 3 બાળકોની જે કૃતિ હતી એમાં પહેલા નંબરની જે કૃતિ હતી કે રાત્રે ખેડૂતોને અંધારામાં જે પાણીને બીજું અન્ય ખેતીલાયક કામ કરવા માટે જવું પડતું હોય તો એના માટેની અમે આધુનિક સ્ટીક બનાવી હતી. બીજા નંબરની જે અમારી કૃતિ હતી કે જે વેસ્ટ જમણવારમાં ખોરાક જે બગડતો હોય જેમાં પ્લાસ્ટિકની વસ્તુઓ સાથે હોય છે, જેમાં અવારનવાર જે ઢોર ફરતા હોય છે જે ખાઈને પોતાનું પેટ બગાડે છે, અને એ જે માટે અમે એવી ડિસ્પોઝેબલ ડીશ બનાવી કે જેના લીધે એનું નુકસાન થાય. ત્રીજા નંબરનું જે હતું કે અત્યારે ઇલેક્ટ્રોનિક વ્હીકલનો ઉપયોગ ખૂબ વધ્યો છે પણ ચાર્જિંગ સ્ટેશન ખૂબ ઓછા છે. એટલે અમે હોટલ કે બીજી અન્યની અંદર એવા વાયરલેસ ચાર્જર સ્ટેશનો બનાવવાના કે જેના કારણે લાભ મળે. ચારડા પ્રાથમિક શાળામાં તૈયાર કરાયેલ 3 કૃતિ ઓનલાઈન ઇન્સ્પાયર એવોર્ડ માટે નોંધણી કરાતા તે પસંદગી પામી છે, જેના થકી બાળકોને રોકડ ઇનામ પણ મળશે. આ શ્રેણી યોજના છે ઇન્સ્પાયર એવોર્ડની અંદર રજીસ્ટ્રેશન કરવાનું થાય છે શાળા કક્ષાએથી. અમારી શાળામાં પણ 3 કૃતિઓ સાથે અમે રજીસ્ટ્રેશન કરેલું અને 3 કૃતિઓ અમારી ઇન્સ્પાયર એવોર્ડની અંદર શાળા કક્ષાએથી સિલેક્ટ થયેલી છે. હવે આગળ સરકાર આને પ્રોત્સાહન રકમ સ્વરૂપે પર બાળ વૈજ્ઞાનિકના ખાતામાં 10,000 રૂપિયા જેટલી માતબર રકમ પણ આપે છે
અને એ રકમનો ઉપયોગ કરી અને આગળ ઝોન કક્ષાએ આ કૃતિને વધુ વિશિષ્ટ રીતે રજૂ કરી અને બાળ વૈજ્ઞાનિક ભવિષ્યની અંદર બહુ આગળ વધે અને વિજ્ઞાન વિશે જાગૃતિ કેળવાય એ બાબતે સરકારનો આ એક પ્રોજેક્ટ છે. એ રીતે અમે આગળ ગયા છીએ. ધાનેરાની થાવર અનુપમ પ્રાથમિક શાળામાં એક સાથે 70 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીને લઈ બાળકોએ પોતાની ક્ષમતા અને વિચારો થકી મોડેલો તૈયાર કર્યા હતા, જેમાં સૌથી વિશેષ વધતા જતા વ્યસન પર બાળકોએ રજૂ કરી આર્થિક અને શારીરિક રીતે બરબાદ થતા વ્યસન કરતા લોકો પર કૃતિ રજૂ કરી હતી. સાથે બાળકોએ 3D ફિલ્મની પણ મજા માણી હતી. આજે અમારી પીએમસી થાવર અનુપમ સેન્ટર શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, જે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે અમે આ એક આખા દિવસનો કાર્યક્રમ રાખેલો. અમારા શિક્ષકશ્રીઓએ ફિલોસોફરની ભૂમિકા ભજવી અને લગભગ 3 દિવસથી બાળકોને તૈયાર કરાવ્યા હતા, જેના પરિણામ સ્વરૂપ 70 કૃતિઓ બાળકોએ રજૂ કરી છે. એટલે કે લગભગ 150 જેવા બાળકોએ આ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો છે. તમામે પોતપોતાના વિચારો રજૂ કર્યા છે અને બાળકો એકબીજાના વિચારોને જાણતા થાય અને એક સંકલિત રીતે ઘણી બધી માહિતી અંદરથી એકબીજાને મળતી હોય છે. આવા વિજ્ઞાન પ્રદર્શન રાખવાથી બાળકોમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ બહાર આવે છે. બાળકોમાં કેટલાય પ્રશ્નો ઉદ્ભવેલા હોય છે, તેનું સમાધાન થતું હોય છે અને શાળા સ્તરે આવા કાર્યક્રમો થકી જે શાળાકીય કાર્યક્રમો છે, શાળાકીય ભણાવવાનું છે, એમાં પણ મદદ મળતી હોય છે. આવા નિદર્શનો દરેક શાળાએ કરવા જોઈએ. આસેડા પે કેન્દ્ર શાળામાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ વૈજ્ઞાનિકોની સમજણ અભિનય દ્વારા આપી હતી. 28મી ફેબ્રુઆરી એટલે નેશનલ સાયન્સ ડે. જીવનમાં વિજ્ઞાનનું ખૂબ જ મહત્વ હોય છે. વિજ્ઞાન વગરની જિંદગી આજના વર્તમાન સમયમાં વિચારવી પણ અશક્ય છે. આજના દિવસે આસેડા પે કેન્દ્ર શાળાના બાળ વૈજ્ઞાનિકોએ આબેહૂબ ડૉક્ટર હોમી જહાંગીર ભાભા, ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ, મેડમ ક્યુરી, આઇન્સ્ટાઈન, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ અને સીવી રામન જેવા વૈજ્ઞાનિકોનું એકપાત્રીય અભિનય દ્વારા વૈજ્ઞાનિકોનો પરિચય આપ્યો હતો. તેમજ પ્રયોગશાળામાં અવનવા પ્રયોગો દ્વારા બાળકોને માહિતીગાર કરીને વિજ્ઞાન દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિજ્ઞાન શિક્ષક સુરેશભાઈ ચૌધરી, હિનાબેન ભાટિયા, મહેશભાઈ યોગી દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ લોકોમાં વિજ્ઞાન અને તેના પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ દિવસે દેશના મહાન વૈજ્ઞાનિક સીવી રામનને પ્રકાશન ફોટોન થિયરી આધારે રામન ઇફેક્ટની શોધ કરી હતી, જેમાં તેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ શોધની યાદમાં 1987 થી 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાલનપુર સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના વિજ્ઞાનને સંલગ્ન પ્રયોગો જેવા કે સોલર સિસ્ટમ, એસ્કેલેટર, વોલ્કેનો, વિન્ડમિલ, ક્લીનિંગ મશીન, આર્ટ સિસ્ટમ, પાવર ઇરિગેશન જેવા 50 જેટલા મોડલ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં શાળાના પ્રમુખ રમેશ પટેલ, ઉપપ્રમુખ પ્રકાશ ગામી, આચાર્ય મણિભાઈ સુથાર તથા મહેન્દ્રભાઈ પંચાલે આ વિજ્ઞાન મેળામાં હાજરી આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. બનાસકાંઠાના થરાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફરણી થઈ હતી. બનાસકાંઠામાં થરાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન માટે જીવરાજભાઈ પટેલ અને વાઇસ ચેરમેન માટે પ્રભુભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા. મેન્ડેટ ઉપર બંનેની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચેરમેન તરીકે 5મી વખત જીવરાજભાઈ બિનહરીફ બન્યા હતા. ચેરમેન અને વાઇસ ચેરમેનને માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ ખરીદ વેચાણ સંઘના જિલ્લાના પ્રમુખ બાબરાભાઈ પટેલ પણ અભિનંદન આપ્યા હતા. અને થરાદ તાલુકા ભાજપ પ્રમુખ ઉમજીબા, મહામંત્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામને અભિનંદન પાઠવ્યા હતા. થરાદ તાલુકા સહકારી ખેડૂતો સંઘની તાજેતરમાં યોજાયેલી સત્તા મંડળની ચૂંટણી પણ બિનહરીફ થયેલી અને આજે ચેરમેનશ્રીની વરણી પણ અને વાઇસ ચેરમેનની વરણી પણ બિનહરીફ થયેલ છે. તે ચૂંટણી બિનહરીફ કરવામાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ સાહેબ, મહામંત્રી શ્રી રતિભાઈ પટેલ
બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીર્તિસિંહજી, આપણા સાંસદ આદરણીય ભરતભાઈ પટેલ સાહેબ, આપણા ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ સાહેબ અને મહામંત્રી શ્રી કનુભાઈ, થરાદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ અને થરાદ તાલુકાની સહકારી મારી સમાજ મંડળીઓના ચેરમેનશ્રીઓ, મતદારો અને મારા સંચાલક મંડળના સભ્યશ્રીઓને આભારી છે. તેમના સાથ અને સહકારથી આ ચૂંટણી બિનહરીફ શક્ય બની છે. થરાદ તાલુકાની સહકારી તાસીર છે કે છેલ્લા 30 વર્ષથી આ સંસ્થાની ચૂંટણી બિનહરીફ થતી આવી છે. આ અમારી પરંપરા લવાયેલી છે. જેના લીધે આ તાલુકાની સહકારી સંસ્થાઓ માર્કેટ હોય કે સંઘ હોય કે બનાસ બેંક હોય કે રૂપિયા બેંક હોય, તમામની અંદર આ સુધીની ચૂંટણીઓ પરંપરા મુજબ બિનહરીફ થતી રહી છે. અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર અને ગુજરાતની અંદર થરાદ તાલુકાની સહકારી પ્રવૃત્તિઓ અને સૌએ સલામ કરવી પડે છે. એના માટે થરાદ તાલુકાની પ્રજા અને મતદારોને એનો યશ લાગે છે. અમારા બધી સંસ્થાઓનો વિકાસ, તાલુકાની પ્રજાનો વિશ્વાસ અને ખેડૂતોનો અમારી સંસ્થા બધે વિશ્વાસ છે. અને અમારા બધે વિશ્વાસ લોકોએ, ખેડૂતોએ અને તમામ નામી અનામી સાથ સહકાર આપ્યો છે એ સૌનો આભાર માનું છું. અને એમના પુરુષાર્થ થકી આ સંસ્થાનો વિકાસ થયો છે એવું મારું માનવું છે. આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એના માટે આ સંસ્થાએ હોદ્દો નથી હોતો ચેરમેનનો, પણ એક જવાબદારી છે અને એ જવાબદારી અમે પૂરી કુનેહપૂર્વક અને વફાદારીપૂર્વક જે જનતાએ અમારા ઉપર જવાબદારી મૂકી છે એ જવાબદારીમાં ખરા ઉતરશો એવી હું સૌને ખાતરી આપું છું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. શું તમે જાણો છો દર 4 વર્ષે એક વાર લીપ યર આવે છે? જુઓ અમારો ખાસ અહેવાલ પીકે ન્યૂઝ ચેનલ ઉપર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થઈ રહ્યું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં
દર 4 વર્ષે એકવાર લીપ યર આવે છે. સામાન્ય વર્ષના દિવસોની સંખ્યા 365 હોય છે, જ્યારે લીપ યરવાળા વર્ષમાં દિવસોની સંખ્યા 366 દિવસ હોય છે. અને લીપ યરમાં ફેબ્રુઆરી માસ 28ના બદલે 29 દિવસનો હોય છે. ત્યારે આજે આપણે જાણીશું લીપ યર શું છે અને તે કેમ દર 4 વર્ષે આવતું હોય છે. આવતીકાલે 29 ફેબ્રુઆરી છે અને 29 ફેબ્રુઆરીનો દિવસ 4 વર્ષમાં એકવાર આવતો હોય છે. અને જે વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય તે વર્ષને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ લીપ વર્ષ ક્યારે અને કેમ આવે છે તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું. આ લીપ વર્ષની શરૂઆત જુલિયસ સીઝર નામના વ્યક્તિએ કરી હતી. જુલિયસ સીઝર એક ખગોળશાસ્ત્રી હતા. લીપ વર્ષ માટે સૂર્યની ફરતે પૃથ્વીની પ્રદક્ષિણા જવાબદાર છે. સૂર્યની પરિક્રમા કરવામાં પૃથ્વીને 365.242 દિવસ જેટલો સમય થાય છે અને તેને આપણે એક વર્ષ તરીકે ઓળખીએ છીએ. જેથી કેલેન્ડરમાં 365 દિવસ હોય છે, પરંતુ પૃથ્વીની સૂર્યની પરિક્રમાના સમયને ધ્યાનથી જોઈએ તો 365 દિવસ ઉપર 0.242 દિવસ જેટલો સમય લાગે છે. આમ 4 વર્ષે આ સમયગાળો 0.968 દિવસ જેટલો થાય છે, એટલે કે લગભગ 1 દિવસ જેટલો. અને તેના કારણે 4 વર્ષે 1 દિવસ જેટલો સમય વધી જતો હોવાથી 4 વર્ષે લીપ વર્ષ તરીકે ફેબ્રુઆરી માસમાં એક વધારાનો દિવસ ઉમેરવામાં આવે છે. પરંતુ આ ગણતરીમાં પણ કેટલીક ક્ષતિ છે. જેમ કે 4 વર્ષે 0.968 દિવસનો વધારો થાય છે, પરંતુ લીપ વર્ષમાં આપણે આખા 1 દિવસનો વધારો કરીએ છીએ, જેથી 0.032 દિવસ ખૂટે છે અને તેની ગણતરી દર 400 વર્ષે થાય છે. એટલે કે સામાન્ય રીતે જે વર્ષને 4 વડે ભાગી શકાય તેને લીપ વર્ષ તરીકે લેવામાં આવે છે. પરંતુ શતાંક વર્ષમાં 400 વર્ષમાં માત્ર એક જ વખત લીપ વર્ષ લેવામાં આવે છે. એટલે કે ઈસવીસન 1700, ઈસવીસન 1800 અને ઈસવીસન 1900ના વર્ષને 4 વડે ભાગી શકાતું હોવા છતાં તેને લીપ વર્ષ તરીકે લેવામાં આવતા નથી અને વર્ષને 2000ના વર્ષને લીપ વર્ષ તરીકે માનવામાં આવે છે. આવી જ રીતે ઈસવીસન 2100, ઈસવીસન 2200, ઈસવીસન 2300ના વર્ષને પણ લીપ વર્ષ તરીકે માનવામાં આવશે નહીં. આ વર્ષને 4 વડે ભાગવાથી પૂર્ણ આંક મળતો હોવા છતાં તેમાં ફેબ્રુઆરી માસમાં 28 દિવસ જ રહેશે. લીપ વર્ષની સમગ્ર ગણતરી વિશે ભૌતિક વિજ્ઞાનના તજજ્ઞો જે જણાવી રહ્યા છે તે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો આપણે લીપ વર્ષની અંદર જે 365 દિવસ પ્લસ વધારાના 0.24-22 દિવસ આવે છે એની ગણતરી જો આપણે ના કરીએ તો આપણી પૃથ્વી એક તો પોતાની ધરી પર નમેલી છે અને એના કારણે ઋતુચક્રો પણ બદલાય છે. આપણે ઉષ્ણકટિબંધની હંમેશા લંબાઈ લઈએ છીએ અને ઉષ્ણકટિબંધની લંબાઈ જે મળે છે આપણે 365 નહીં પણ 0.24-22 દિવસ મળે છે. અને જો આ લીપ વર્ષની ગણતરી ના કરવામાં આવે તો અમુક સમયાંતરે કેલેન્ડર પણ બદલી નાખવું પડે અને પ્લસ આપણા ઋતુચક્રમાં પણ શું થાય છે, ફેરફાર થઈ જાય છે. લીપ વર્ષ ક્યારે અને કેમ આવે છે તેના વિશે આપણે સમગ્ર સમજણ લઈ લીધી, પરંતુ લીપ વર્ષ રાખવા પાછળનું કારણ શું છે તે પણ ખૂબ જ રસપ્રદ છે. જો લીપ વર્ષ રાખવામાં ન આવે તો પૃથ્વીના ઋતુચક્રની ગણતરીમાં ગડબડ થઈ શકે છે. અત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શિયાળો, માર્ચથી જૂન સુધી ઉનાળો અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી મોટાભાગે ચોમાસું રહેતું હોય છે. તે જો લીપ વર્ષ રાખવામાં ના આવે તો તેમાં બદલાવ થઈ શકે છે. ખરેખર આપણને ખબર છે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એક પરફેક્ટ પેટર્ન પ્રમાણે જ આવે છે. જો આપણે લીપ વર્ષની ગણતરીમાં નથી લેતા તો એ સમયાંતરે બહુ મોટા સમય પણ થાય ખરું એ ઋતુચક્રો બદલાઈ જાય. જનરલી આપણે જોયું છે કે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ઠંડીની સિઝન હોય. જો આ લીપ વર્ષની આપણે ગણતરી નથી કરતા તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં ભવિષ્યમાં કોઈક દિવસ એવું બની શકે કે ગરમી પણ પડતી હોય. ઋતુચક્રોને બેલેન્સ કરવા માટે આપણે લીપ વર્ષની ગણતરી કરીએ છીએ. લીપ વર્ષ અંગેની મહત્વની અને રસપ્રદ વાત એ છે કે લીપ વર્ષના 29 ફેબ્રુઆરીના દિવસે કોઈનો જન્મદિવસ હોય અથવા તો લગ્ન કે સગાઈ જેવા યાદગાર ઉત્સવ હોય તો તેની વાર્ષિક ઉજવણી માટે 4 વર્ષ સુધી રાહ જોવી પડે છે. કારણ કે 29 ફેબ્રુઆરીનો દિવસ 4 વર્ષે માત્ર એક જ વાર આવતો હોય છે. ત્યારે આટલા મહત્વના દિવસ માટેની જાણકારી દરેક વ્યક્તિને હોવી પણ એટલી જ જરૂરી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
બનાસકાંઠા જિલ્લામાં તારીખ 1 અને 2 માર્ચના કમોસમી વરસાદ પડવાની આગાહી. વરસાદને લઈ પાલનપુર અને ડીસા માર્કેટયાર્ડમાં અનાજ સુરક્ષિત જગ્યાએ રાખવા અપાઈ સૂચના. તાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય યુતાભાઈ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી આપ્યું રાજીનામું. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે કરી તૈયારી. થરાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર બંનેની બિનહરીફ વરણી. શું તમે જાણો છો દર 4 વર્ષે એક વાર લીપ યર આવે છે? જુઓ અમારો ખાસ અહેવાલ પીકે ન્યૂઝ ચેનલ ઉપર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.